હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો આ ચેનલમાં તમે સૌપ્રથમ થયો હોય તો વાઘેલા સ્ટડી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે વિજ્ઞાન પૂરક પરીક્ષા માટે આઈએમપી સવાલો આપવાના છે. તો આ વિભાગ ડીના આઈએમપી સવાલો. વિભાગ ડી જે છે એ 20 ગુણનો હોય છે. તો તેમાં આવતા આઈએમપી સવાલો તમને આપવામાં આવે છે. તો આટલા આઈએમપી સવાલો કરી લેવા, જેથી તમને વિભાગ ડી આવડી જશે. વિભાગ ડીના પૂરેપૂરા 20 માર્ક આવી જશે. સવાલ પહેલો છે, પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે તેની પ્રક્રિયા દર્શાવતું સમીકરણ. તો જુઓ, જીપ્સમ એટલે કે ચિરોડીને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે અને પાણીના અણુઓ તેની સાથે સંયોજાઈને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. તો આ તૈયારી કરવી, આ બે સમીકરણ એમાં કરવા. આ એના ઉપયોગો છે પ્લાસ્ટર ઓફ પેરિસના. સવાલ બીજો, વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક સમીકરણ દ્વારા સમજાવો, તેના ઉપયોગો લખો. વિરંજન પાવડરના ઉપયોગો. ત્રીજો સવાલ, દાણાદાર ઝીંકની મદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો. જો આ પ્રયોગ કરવાનો છે. પછીનો સવાલ, રસોડામાં તમારા મમ્મી કરકરા પકોડા કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે, તેનું રાસાયણિક સમીકરણ લખી તેની બનાવટ સમજાવો. પાંચમો સવાલ, મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી હાઇડ્રોક્લોરિક એસિડનું મહત્વ સમજાવો. તો આ આકૃતિ યાદ રાખજો, ખાસ પૂછાય એવી છે આકૃતિ. બીજી આવી જ અગત્યની આકૃતિ છે, મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશિત આકૃતિ દોરી તેમાં રુધિરનું પરિવહન સમજાવો. હૃદયની આકૃતિ. ઉત્સર્જન એટલે શું? મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી રચના વર્ણવો. મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ. પછી મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. માનવ આંખની નામ નિર્દેશન વાળી સરળ આકૃતિ દોરી તેના મુખ્ય 4 ભાગોના કાર્ય સમજાવો. ટિન્ડલ અસર ઉદાહરણ આપી સમજાવો. આ ટિન્ડલ અસરનો સવાલ છે, ખાસ કરી નાખવાનો. ગ્રહો કેમ ટમટમે છે એ પણ સવાલ છે, અને આ બી છે એ ટિન્ડલ અસરનો છે. બંને સવાલો છે, ખાસ કરી લેવાના. ટિન્ડલ અસરના ઉદાહરણો આપેલા છે, તો આ ઉદાહરણો પણ કરી નાખવાના. સોલેનોઇડ એટલે શું? આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. પછી ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે, ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. પછી જૈવિક વિશાલન વિશે સમજાવો અને તફાવત આપો. ઉત્પાદક સજીવો, ઉપભોગી સજીવો. અને ઓઝોન સ્તરના વિઘટનને સીમિત કરવા માટે કયા પગલાં લેવા જોઈએ? તો ઓઝોન સ્તર મોટા પ્રમાણમાં ઘટાડાની ઘટનાને ઓઝોન ગર્ત કહેવાય છે. અને ઓઝોન સ્તરના વિઘટન માટે ક્લોરોફ્લુરોકાર્બન્સ, હાઇડ્રોફ્લુરોકાર્બન્સ એટલે કે HFCs અને નાઇટ્રોજનનો ઓક્સાઇડ NO જવાબદાર રસાયણો છે. તો આ રીતે આટલા સવાલો ખાસ અગત્યના છે.
આ સવાલો કરી નાખવા, જેથી વિભાગ ડી તમને આવડી જશે. પછી વિભાગ બી અને સીના અગત્યના સવાલો પણ તમને આપવામાં આવશે. પણ આટલા સવાલો વિભાગ ડીના છે, તો વિભાગ ડીના સવાલો ખાસ કરી નાખવાના, વિડીયો પોઝ કરી પાકા કરી લેવાના, જેથી વિભાગ ડીના બધા સવાલો તમને આવડી જાય. તો આ રીતે તૈયારી કરવી. થેન્ક યુ વેરી મચ.